ચાલો આપણે હવે પહોંચી ગયા છે હલ્દ્વાની બસ સ્ટેશન. અત્યારે આપણે છીએ હલ્દ્વાની બસ સ્ટેશન. તમને હમણાં હલ્દ્વાની બસ સ્ટેશનનો નજારો બતાવીએ આપણે. અહીંથી આપણી બસ છે હવે હરિદ્વારની, દહેરાદૂનની આ બસ છે આપણી. આમાં બેસીને આપણે જવાનું છે. જોઈએ આપણે હરિદ્વાર ક્યારે પહોંચાડે છે, કેમ કે અહીંના બધા રસ્તા જેટલો સમય આપણે સામાન્ય રસ્તા ઉપર જઈએ એના કરતાં ડબલ રસ્તા અહીંયા સમય લે છે. ચાલો હવે આપણે બસની સફર ચાલુ કરીએ. આથી પણ બસમાં જ હું આવ્યો હલ્દ્વાની સુધી નૈનીતાલથી. તો એમાં ટિકિટ હતી આપણી, એનો ચાર્જ હતો 85 રૂપિયા. ચાલો હરિદ્વાર બસ સ્ટેન્ડ આપણે પહોંચી ગયા છે. હવે જાય છે આપણે હરકી પોળી તરફ. ચાલો આપણે ઓટો કરીને આવી ગયા છે હવે હરકી પોળી તરફ. હવે આપણે હોટલ ગોતી લઈએ, પછી આપણે જાશું જમવા. કે 6:30 જેવો ટાઈમ થઈ ગયો છે, એટલે પહેલાં હોટલનું આપણે કરી લઈએ એડજસ્ટમેન્ટ. ચાલો માં ગંગાના દર્શન કરી લ્યો. પહેલાં દર્શન થઈ ગયા આપણે. જય હર જય ગંગે, હર હર ગંગે. ચાલો હરિદ્વાર પહોંચી ગયા આપણે. રૂમ પણ લઈ લીધો. આ કંઈક રૂમનો ટૂર છે, તમને ફ્રન્ટ કેમેરાથી બતાવું. આ છે એટેચ સંડાસ બાથરૂમ, અને આ છે કંઈક આવો રૂમ આપણો. એસી પણ છે. અત્યારે તો આની કંઈ એસીની જરૂર છે નહીં, પંખાની પણ જરૂર નથી પડતી, તો અત્યારે એસીની શું જરૂર પડે. તો આવો કંઈક છે રૂમ આજનો આપણો. ચાલો હવે આપણે ભોજનની તૈયારી કરશું. હવે હજી જોકે વાર છે, પણ આપણે જાશું બસ સ્ટેન્ડ પાસે પાછા જાશું. કેમ આપણે બસ સ્ટેન્ડ તરફ પાછા જાશું, કેમ કે ત્યાં ગુજરાતી હોટલ છે, તો જમવાનું બહુ ત્યાં સારું મળે છે. તો ચાલો પહેલાં તો જેકેટ કાઢી નાખીએ, કેમ કે આટલી બધી અહીંયા ઠંડી નથી જેટલી ત્યાં હતી એટલી. તો અહીંયા તો કંઈ એવી બહુ ખાસ ઠંડી છે નહીં. તો ચાલો પહેલાં આપણે જમવાનું કરીએ. હજી થોડીક વાર પછી જાશું. આવી ગયા છે આપણે ગુજરાતી થાળી જમવા માટે. આપણા ગુજરાતનું જ છે, તમને બતાવી દઈએ આગળનો ફ્રન્ટ કેમેરાથી. જો તમે આવતા હોય તો મસ્ત જમવાનું મળે છે, એના માટે તમને આ બતાવું છું. યાદ રાખજો, રઘુવંશી ભોજનાલય. ચાલો આપણે હવે જમી લઈએ. ફાઇનલી આજે આપણે ઘરનું ખાવાનું મળે એવું લાગે છે. મેન તો આપણી છે છાશ, જેના વગર આપણે ગુજરાતીનું અધૂરું છે. બાકી તમે મેનુ જોઈ જ શકો છો. રોટલો મળી ગયો છે આજે આપણે. તો ચાલો હવે જમી લઈએ પહેલાં. જો કોઈ લોકો અહીંયા આવતા હોય હરિદ્વાર, તો હું રિકમેન્ડ કરું છું કે અહીંયા તમે જમવા આવજો, કેમ કે બહુ મસ્ત જમવાનું બનાવે છે, ઘર જેવું. અને તમને આવીને થાકી જશો. અને મસ્ત જમવાનું, ક્વોલિટી અને ક્વોન્ટિટી બંને મસ્ત હોય છે. તો આપ જરૂર પધારજો. અહીંયા જવું તમને આ બતાવી દો. હમણાં તમે જો કે હમણાં એડ્રેસ તમને અહીંથી આગળથી બતાવું કે કઈ જગ્યાએ છે આ રઘુવંશી ભોજનાલય. અને આ સીધો છે રસ્તો જાય છે, તે જાય છે આપણે બસ સ્ટેન્ડ તરફ. આ ચોક યાદ રાખવાનો. સામે જ રેલવે સ્ટેશન છે. આ બાજુ જાય તો બસ સ્ટેન્ડ, અને આ બાજુ જાય તો હરકી પોળી. એની વચમાં આ ગલી છે, અને એની સામે તમારે યાદ રાખવાનું આ ચોક. તો તે ગલીમાં છે અંદર આપણું ગુજરાતીનું ભોજનાલય હોટલ છે. તો બહુ મસ્ત છે. તો હું તમને સજેસ્ટ કરી કે તમે ત્યાં જ બને તો જમવા જાજો, તમને મજા આવશે જમવાની. અને હવે આપણે જમાઈ ગયું છે જાજુ, કેમ કે ઘર જેવું હતું. એટલે હવે આપણે જાશું વોકિંગ કરતાં કરતાં આપણી હોટલ સુધી. 2-2.5 કિલોમીટરનો રન છે, પણ કાંઈ વાંધો નહીં. થોડુંક વોકિંગ પણ થઈ જશે, ચલાઈ જશે, તો ખાવાનું પણ પચી જશે. તો ચાલો કાલે હવે મળશું સવારે આપણે કદાચ ગંગા ઘાટ ઉપર, એટલે મતલબ કે હરકી પોળી ઉપર. જમવામાં એક તો આપણે રોટલો મળી રહે, કેમ કે ગુજરાતીને રોટલો જોતો હોય. મને તો ખાસ કરીને જોઈએ છે. એટલે કે 3 ટાઈપના શાક હતા, સંભારો 2 ટાઈપનો, ડુંગળી, પછી એક તો મેન આપણી જોઈએ તો છાશ. એ આજથી લગી મને હમણાં આટલા દિવસથી નથી મળી, તે છાશ અહીંયા મળી જાય છે. પછી ખીચડી હતી, મિષ્ટાનમાં મીઠી સેવ હતી. તો ઘણું બધું હોય છે. ભજીયા પણ હતા. તો તમને ખવડાવીને થકવી દેશે. ઘડીએ તમને થોડી વારમાં પૂછવા આવશે. તો હું તમને સજેસ્ટ કરીશ કે ત્યાં જ તમે જમવા જાઓ. તો
બહુ સારું એવું બનાવે છે. વાત તો તમને કહેવાની રહી ગઈ, થાળીના હતા 120 રૂપિયા. તો 120 રૂપિયા તો આપણે પોરબંદરમાં પણ અત્યારે થાળી એનાથી પણ મોંઘી મળે છે. તો તમને હરિદ્વારમાં જો 120 રૂપિયાની થાળી અને એ પણ આવી મળતી હોય તો એનાથી વિશે શું જોઈએ આપણે. હું ચાલીને જતો હતો રિટર્નમાં, જ્યારે અહીંયા મતલબ હોટલ તરફ જતો હતો ત્યારે જે હું પહેલાં પણ મારે ચાલીને જવું હતું, પણ એક અંકલ મોટી ઉંમરના હતા જે પગપાળા રિક્ષા ચલાવતા હતા, જે પગેથી રિક્ષા ચલાવે, એણે મને કીધું ચાલો હું મૂકી જાઉં, મને 30 રૂપિયા દેજો. મેં કીધું કાકા 20 રૂપિયા ચાલે છે ભાવ. તો બિચારા રાજી થઈ ગયા, મને કીધું કાંઈ વાંધો નહીં ચાલો મૂકી જાઉં. પછી ત્યાં હું મને મૂકી ગયા હોટલ સુધી, અને પછી મેં ઉતરીને એને 30 રૂપિયા જ આપ્યા. તો એવા કોઈ મોટી ઉંમરના કે એવા વ્યક્તિ હોય તો એવી રીતે તમે પણ ક્યારેક આવી રીતે આપી દેજો. તે મને હમણાં સામે મળ્યા, મને જોઈને તે વર્તી ગયા અને મને કીધું કેમ છો ભાઈ, એટલે કે એની ભાષામાં કીધું હિન્દીમાં. એ હમણાં સામે પાછી આમ સવારી લઈને ગયા છે. તો એવી રીતે ક્યારેક થતી હોય તો મદદ આપણે કરી દેવી જોઈએ, કેમ કે આપણા માટે 10 રૂપિયા પણ એના માટે 10 રૂપિયા ઘણા થઈ શકે છે. આપણી હોટલ છે અને સામે દેખાય છે ગંગા મૈયા, સામે જ આપણે તમે દેખાઈ શકે છે નદી, આપણા સામે લાઇટ આવે છે. તો આપણી એટલી જ દૂર છે, આપણે હરકી પડી ઉપર જ છીએ અત્યારે. ચાલો હવે આપણે આપણા રૂમમાં જઈએ. હવે પાછળ જોઈ જ આપણી નદી છે ગંગા મૈયા, અને આ છે આપણી હોટલ. અંદર આપણે ગયા છે, આ છે કે હોટલનો નજારો, સામે રિસેપ્શન છે અને આ છે આપણો રૂમ. તો ચાલો હવે સુવાની તૈયારી કરીએ. ગુડ મોર્નિંગ મિત્રો, આ છે સવારનો નજારો, તમે જોઈ શકો છો હરિદ્વારનો. જો બધા અહીંયા વિધિ કરી રહ્યા છે. ચાલો આપણે હવે પહેલાં સ્નાન કરતા આવીએ. ચાલો આપણે આવી ગયા છે ગંગા કિનારે, તો સ્નાન કરી લઈએ પહેલાં. આ ઘાટે જ હું દર વખતે આવું છું, મોસ્ટ ઓફલી જ્યારે રોકાવું છું, કેમ કે હું અહીંયા જ આજુબાજુમાં રૂમ લઉં છું. નરકી પોળી જરાક જ આગળ છે. તો ચાલો આપણે પહેલાં સ્નાન કરી લઈએ. ચાલો સ્નાન થઈ ગયું છે, હવે નીકળીએ આપણે હોટલે પાછા. ત્યાં તમને પછી આગળનો નજારો બતાવીશ. આ છે જે હું તમારા ઘાટમાં નાતો તો એ આનંદ નિવાસ. અહીંયા જ દર વખતે નાવા આવું છું. અને આપણી હોટલ અહીંથી રાઈટ સાઈડમાં છે, થોડીક જ દૂર છે આપણે. અને આ હતું અહીંયા આનંદ નિવાસ. ત્યાં આપણે અંદર એનો ઘાટ છે, પ્રાઇવેટ છે, એટલે ત્યાં મોસ્ટ ઓફલી બહુ માણસ એટલા હોતા નથી, તો આપણે આરામથી નાહી શકીએ. તો હું દર વખતે વધારે પડતો ત્યાં જ નાહવા જાઉં છું. જો આ ગલી છે ને સામે જ, એ ગલીથી થોડીક જ આપણી 100 મીટર જ આગળ હોટલ છે. અને આવી ગઈ છે સામે હરકી પોળી. બસ ખાલી જ 300-400 મીટર જ આપણી હોટલ દૂર છે. ચાલો હરકી પોળી આટો મારી આવીએ.
ચાલો, ગંગા માતાના દર્શન તો તમને કાલે જ કરાવી દીધા, છતાં પણ અત્યારે પાછા દિવસના કાલે આપણે રાતે કર્યા ત્યાં ટાણે સવારે પણ આપણે સ્નાન કર્યું ત્યારે કર્યા હતા. તો આપણે આવી ગયા છે હવે હરકી કોડી ઉપર. છે મનસા દેવી, ત્યાં તો આપણે આની પહેલાં જઈ આવેલા છે, એટલે આ વખતે તો આપણી પાસે સમયનો પણ અભાવ છે. તો 4 વાગે તો આપણી ટ્રેન છે, તો આ વખતે તો ત્યાં દર્શન કરવા નહીં જઈ શકીએ. ચાલો, સામે આપણે મંદિર છે, ત્યાં આપણે પહેલાં દર્શન કરી આવીએ સામેની સાઈડમાં જઈને. બ્રિજ ઉપરથી આપણે આ દર્શન કરીએ છીએ. જય મા ગંગે, હર હર ગંગે. બસ સગરકુંડના વંશજો માટે તો ખાસ પવિત્ર સ્થળ કહેવાય, કેમ કે તેના જ પૂર્વજો દ્વારા અને ધરતી ઉપર અવતરિત કરવામાં આવેલી છે માતા ગંગાને. ચાલો, મંદિરે દર્શન કરતા આવીએ. અહીં પણ સામે ગંગા માતાનું મંદિર છે, ત્યાં આપણે હમણાં દર્શન કર્યા. બાકી તમને અહીંથી કરાવું છું, કેમ કે અંદર તો ફોટો એલાઉડ નથી, કેમેરો. પ્રાચીન મંદિર, મુખ્ય મંદિર, પ્રાચીન મંદિર, રાજા ભગીરથ મંદિર. અહીંયા આપણા ભગીરથ દાદા બિરાજમાન છે. જો કોઈ ઉપર આવ્યું હોય તો જય માતાજી. જય ભગવાન, જય ભગીરથ. અહીંયા આપણા ભગીરથ દાદા બિરાજમાન છે. આ છે ભગીરથ હરિચરણ મંદિર પૌરાણિક. જય ભગીરથ. જય શ્રી ગણેશ. આ બાજુ છે મહાકાલી મંદિર, મહાકાલી મંદિર. તો આપણે સામે હતા, ત્યાંથી આપણે આ બાજુ આવ્યા ભગીરથ બાપાના દર્શન કરવા માટે જ. ગંગાનો પ્રવાહ જો અત્યારે કેટલો જોશથી વહી રહ્યો છે, તમે જોઈ શકો છો. અત્યારે આપણે પુલ ઉપર ઊભા છીએ અને વચમાં છીએ અત્યારે આપણે પુલની. હોટલમાં રોકાણા હતા જગદીશ ભોજનાલય, એની બાજુમાં જ છે આ જગદીશ હેરિટેજ. અને આ ભાઈ આપણા તમને જો મળી જાય तो तेना नंबर तो मैं भाई बोली दिया तार, आपका नंबर बोल दीजिए. 750-586-0287. ठीक है, इसका कांटेक्ट कर लीजिएगा. चलो चलते हैं. चलो, रेलवे स्टेशन पहुंची गया है આપણે. જોઈએ આપણી ટ્રેન કેટલા પ્લેટફોર્મ ઉપરથી છે. અહીં અંદર બપોરના 12 નહીં પણ 11 જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે આબુ રોડ પહોંચી ગયા છે. અહીંની પ્રખ્યાત રબડી જો તમે ના કોઈથી પીધી હોય તો જરૂરથી લેવી અને ચાખવી. મસ્ત મજા આવે.
અહીંની પ્રખ્યાત છે. તો આપણે આબુ રોડ પહોંચી ગયા છે, રિટર્નમાં છે.